એ સરપંચ 15-17 દી ત્યાં પથુભાઈ ઘરે ધામા નાખ્યા છે. હવે તમારા ઘરનું રિનોવેશન કેદી પૂરું થાહે? હવે અહીંથી સટકો પછી. એ ગજુ, મારે તને હું કઈ ભાડું દેવાનું છે? પથ્થુભાઈ મને ના નથી પડી તો તું હું કામ કે ઘરે જવાનું? પથ્થુભાઈ કીધું તમ તાર તમારું મકાનનું કામ જ્યાં સુધી સરપંચ પૂરું ન થાય ત્યાં સુધી તમ તાર મારા મકાનમાં રહ્યો. પણ એ સરપંચ રિનોવેશન કર્યું એની કરતા મકાન આખું પાડીને નવેસરથી નવું બનાવ્યું હોત તો. એ ગજુ, કેટલો ખર્ચો થઈ જાવ. મારે આમ તો બધું સારું જ હતું, ખાલી પ્લાસ્ટર કરવાનું હતું એટલે પ્લાસ્ટરનું કામ ચાલુ છે. એ સરપંચ, જૂનું પ્લાસ્ટર હતું એ બધું તોડ્યું, નવું કર્યું, હવે પાછો કલર કરાવવાનો કેટલો ખર્ચો થાય? એ ભાઈ, ભલે ખર્ચો થાય પણ એ ટૂંકમાં પતશે. ઓલો નવેસરથી કરો ને તો અત્યારે કેટલો ભાવ છે તને ખબર? એટલે ટૂંકમાં પતે ને એવું કરવાનું હોય. આ તો વાંધો નહીં, આ તો હું કહું છું, તમે તો સરપંચ રહ્યા એટલે હાલી જાય. આમ નવું કરી નાખ્યું હોત તો ઊભું. એ બરોબર હે. જો સંભાળતા વેત જ કડિયાનો ફોન આવ્યો. એ હા એ સરપંચ, સિમેન્ટની 2 થેલી લાવી જો હે. એ ભાઈ, હું અહીંયા ઘરે બેઠો છો, તારી મેળા તું વ્યવસ્થા કરીને તું લઈ આય ને. ના ભાઈ ના, તમે લઈ આવજો નકર તમે બેસ્યું પાછા. એ હા વાંધો ને, લઈ આવી દો. હું છું સરપંચ. કાંઈ નહીં, સિમેન્ટ ખૂટી ગઈ છે તે 2 ઠેલી લેવા જવાની છે. જાને ગામમાં લઈ આવીને મારું નામ દેજો ઓલાને. એ સરપંચ, હું તમે તો સરપંચ થઈને કાંઈ બબ્બે ઠેલી કાંઈ સિમેન્ટની લેવા જવા જ હોય? કેવું ખરાબ લાગે ગામમાં ખબર? એક હારે આખી સિમેન્ટની ગાડી ઉતારી લેવાની હોય, ખબર જ છે ભાઈ કામ કરવાનું જ છે એમ. તો પછી એક એક બબ્બે ઠેલી કાંઈક ગામમાં લેવા જવાની હોય. એ ગજુ, ગામમાં જો સમજો આખી ગાડી જ મગાવવાની હતી, પણ જો ગાડી મગાવી ને તો વાવાઝોડાની આગાહી છે. વરસાદ થયો હોય તો બધી મારી તો સિમેન્ટ વહી જાય કે ને. 2 ઠેલી ભલે લાવવી પડે, અને તારે કામ શું છે? જા જા જલ્દી ગાડીમાં નાખીને વહી આય. નહીં હોય સરપંચ, કપડા બગલાય સિમેન્ટ વાળા. નહીં. તો તારે શું કામ છે ઘરે જઈને? સરપંચ, મારે ગામમાં આટા મારવા જવાનું હોય. કપડા બગડે એ પછી મેળ ન આવે ને, એમાં મારા બાપા છે એની 12 ગામ ગયેલા છે, કપડા મારે ધોવા પડે. ઈ રહેવા જો. હા તો તમ તાર જો તું જા તારા ઘરે, અને હું જાઉં હવે સિમેન્ટ લેવા. નકે કડિયા હે ને 2 છે, એ કઈ કામ નહીં કરે. એકાદો છોકરો રાખી લેવાનો હોય સરપંચ, આવા નાના મોટા છે ને કામ કર્યા કરે. ના, એટલા બધા પૈસા વૈદ્યા નથી કે એકાદો રાખું માણા. હું હાથે લઈ આવીશ. તમ તાર હાલ તું નીકળ હવે. મને ભૂખ લાગી, હું ઘરે જઈને ખાઈ લઉં. હા તો કાંઈ વાંધો નહીં, ખાઈ જા. 2 હું આખો લઈને 4 ઠેલી લાવી દો એટલે વારાખરી મારે જાવું તો નહીં. હુઈન તો ધરાણો, હવે ભૂખના બગા આવે છે. આજ તો છે ને કાંઈ ઘરે રાંધવું નથી, અને રાંધવાનું ક્યાં હોય છે મારા ઘરે. વાલજી કાકાને ઘરે જઈને બેસી જવું છે. બપોર સુધી બેહવું, જ્યાં સુધી છે ને જમવાનું કાઢે ને ત્યાં સુધી બેઠું જ રહેવું છે. નક્કી જ કરી લેવું આજ વાલજી કાકાના ઘેરે જ ખાવું છે. ભલે ગમે એવું ક્યાં નહીં, હાવ સીડું થઈ જવું છે. હાલ જઈને બેસી જાવ. આહા, પુલાવ તો કમ્પ્લીટ, સાંભરાય કમ્પ્લીટ. આહા, ઘરેથી ગયો ત્યારે બનાવીને જ ગયો તો. સરપંચ ના ઘરે ગયો ને, મેં કીધું બનાવીને જ જાવ, પછી આવીને કીધું ખાવાનું છે. આહા, ખાઈ જ લઉં કા. આમ તો જ્યાં સુધી મારા બાપા ઘરે નો આવે ને ત્યાં સુધી રોજ સારું સારું જ ખાવું છે. આમ તો આજે જ તે બનાવ્યું હાથે, બાકી કાલથી 4 લઈ આવવું છે. કાલ તો પાવભાજી, પાવભાજી ઉપાડવી છે. ડેલી ખીચડી પવિત્રી આવ્યો છે, ખોટો ભાગ પડાવ છે. મુચ્ચાવું બધું અંદર મુચ્ચાવું. લાવ દે ભાઈ. વાલજી કાકા, વાલજી કાકા. ભાઈ ગયો છે, મને એમ કે પવિત્રી છે. હું આવ્યો બસ આમ તો જ તે હવાણ કરવા. હવાણ કરવા પછી આવજે. મારા બાપા નથી. કેમ, ક્યાં ગયા? 12 ગામ ગયેલા છે થોડાક દી માટે. હા તે વાંધો નહીં, મારે કાંઈ કામ નથી, આપણે બે ઘડી. પણ મારે તો કામ હોય ને ભાઈ, તારા કામ નથી. હા તે તારે કામ હોય તો કામ પતાવતા, હું તારે ઘરનું ધ્યાન રાખીશ તમ તારે. એલા એ ભાઈ રાજા, પછી આવજે જાને ભાઈ. એ હજુ બપોર થયા છે, તારે જમવું નથી? એટલે તો કઉ છું, તું જા તો હું કાંઈક જમું ને. એવું થોડું હોય. આમે આપણે કાકા દાદાના ભાઈઓ તો ખરા ને, અને ભાઈ બેઠો હોય ત્યારે મેકીને થોડું ખવાતું છે. કાઢ હું બનાવ્યું. જા ભાઈ, એવું કાંઈ છે નહીં હો, મારી પૂરતું જ છે ભાઈ. તે હું તારું નહીં ખાવ તમ તારે, હું મારા ઘરે લઈ આવું. તે જે બનાવ્યું તું કાઢ. આપણે ઓઠી ગોઠી નાનપણમાં કેવા કરતા. ના, તારી હારે નહીં હો ભાઈ. હા, તું શું લાવે? કાંઈ ન લાવે. અને કાંઈ મારા એકના ઘરનું ન હોય, તારે કાંઈ ઘરેથી બનાવીને લાવવું પડે. હા તો હું મસ્તીનું બનાવતો હોઉં, બરાબર ને? પછી તો બે ખાશું ને. તું શું બનાવીને લાવી? હવે આઈટમ એકવાર તું જોતો ખરા. કેમ તને એમ થાય હાવ રખડેલ છો એમ? બાકી હું ભલે આમ રખડું, બાકી ખાવામાં મોડું ન હોય અમારે. મસ્તીનું તો હોય બધું.
આ તો લેતાય જા. હા તો એકલો ખાઈ નહીં લેતો આવું ત્યાં સુધી. હા ભાઈ ઘામ ઘા આવજે નકર ખાઈ લે. હા હા ઉતાવળથી આવજે પાછો. એ રાજા રાજા ઉભર ઉભર હા તારું જ કામ હતું લે. હા તે બોલો બોલો સરપંચ. કાંઈ નહીં આપણે 2 સિમેન્ટની ઠેલ લેવા જવાનું છે ને આ એમ મૂકી દઈશ અને તું આ પકડીને બે જાય બસ એટલું જ કામ છે તારું. વાહ ભાઈ વાહ સરપંચ એવી કાંઈ નવરાય નથી અમારે. અને આમ જો બપોર થયા છે ભૂખ બહુ લાગી છે ઘેર ખાવા જાઉં છું. એ ભાઈ ઘરે ખાવા નથી જાઉં હું તને 10 રૂપિયા વાપરવા આપી દઈશ. આમ જો 2 ઠેલી લઈને ખાલી બેવાનું છે અને તારે કાંઈ વજન નથી ઉપાડવાનો ખાલી વાંય પકડીને બેવાનું છે. વાહ ભાઈ વાહ જ્યારે મેં બેલદારનું કીધું ત્યારે રાજા તને ન આવડે તું ન કામમાં હાલે તારે કેવી ના પાડી દીધી સીધી અને આ કપડા બગાડવાનું આવ્યું તારે કે બેહી જવા હે. એ રાજા બેલદારનું કામ હે ને એ અઘરું છે એ તને ન ફાવે. એમાં શું હોય જે કડિયારી બેલદાર હોય ને એ ચાલે તું એમાં અજાણ્યો પડે એટલે મેં તને ના પાડી. હા હા જા વજાણ્યા પડે ને જે જાણીતા હોય એને ગોતી લેજો નીકળો હાલો. એ રાજા મારે ઘણું કામ છે હજી જો પથુભાઈ નું ઘર હે ને રેઢું છે મારે હે કે નહીં હબ સિમેન્ટ લઈને જવું પડશે. પથુભાઈ મને કીધું કે સરપંચ ભાડું ભાડું આપણે કાંઈ લેવા નથી ખાલી ઘરનું ધ્યાન રાખજો એટલે હે ને ઉતાવળ રાખીને આવવાનું છે. બે જણ મારો ભાઈ એટલું કામ કરીને ઠીક એટલે હમણાં પથુભાઈ ઘેરે ધામા નાખ્યા છે એમને. પથુભાઈ કીધું જ છે જ્યાં સુધી તમારા મકાનનું રિનોવેશન ન થાય ને ત્યાં સુધી તમે અહીંયા રહેજો પણ ઘરનું ધ્યાન રાખજો એટલે ઉતાવળ છે રાજા બીજું કાંઈ ઉતાવળ નથી. ઘર અત્યારે રેડું છે. પેલા રેઢું હોય તો જ તને કહેતો હોય ને ભાઈ. હા, જાઓ જાઓ સરપંચ ઉપડો ઉપડો કોક ગોતી લેજો આગળ ઉપડો. આ તો નથી આવવાનો ને. ના રે ના હવે મારે ખાવાનું કરવાનું છે. એ જાઓ રાજા એમ વેમ નો રેખતો ગામમાં તારી જેવા એવા નવીરા કેટલે રખડે મફતમાં કામ દે સરપંચ નું મફતમાં હું હાલી નીકળે. હા હા ત્યાં ગોતી લેજો જાઓ. હા તે કાંઈ વાંધો નહીં તારી પર ક્યાં સાપ મારી હવે આવજે તું કાલે મારા લાગમાં આવી જઈએ. સિમેન્ટ લેવા ગયા છે સરપંચ. હવે ખાવાનું એક બાજુ રાખું પાછા આવે ને ત્યાં સુધીમાંથી પથુભાઈના ઘેરેથી કાક હાથ મારી લેવો છે. વાહ રાજા વાહ રસ્તો હાવ સાફ છે તારો. હવે તો ઓલી કહેવત તો સાંભળી દેશે તમે કે બાપ નમરી તો બેટા 10 નમરી. મારા બાપા ભલે યુગાન્ડા બેઠા બાકી એના નામ ઉપર ધંધો તો શરૂ જ છે. મસ્તીનો હાથ મારી લો હમણાં. હવે ભલે સરપંચ ને ગોતવાય મને ગોત્યા કરતા. આ રાજ્યો કાંઈ આવે એવું લાગતું નથી. મને લાગી ભૂખ હું ખાવા મળું અને જો કદાચ મોડું થયું ને હા તો ભજીયા બનાવતો હોય છે લઈને આવે ને તો મારે તો પુલાવ મૂકી દેવો છે ને ભજીયા ખાઈ જવા છે. આહા આહા લે શરૂ કરી દીધું ઘડીક વાટાઈ ન રહ્યો. તો તારી વાટ મારે ક્યાં જોવી હવે આમાં. હું લાવ્યો તું હું લાવ્યો. આ જોઈ જો હા હું ઢેકે એ કાચી ઘટી જો જો. હા એટલે કાચી કટી એટલે એ મરચું ને હળદર ઉની કરી ને એમાં સાસ નાખી દેવાની. હવે રેવા દે ભાઈ તું તારું ખાવ હું મારું ખાવ આપણે એવું કાંઈ કરવું જ નથી ભાઈ. તું ઘરે જઈને ખાઈ લે જા. એવું ન હોય. આ ગોઠી કોને કહેવાય? તારે મારી વસ્તુ ખાવાની હું તારી વસ્તુ એ ખાવા. ના ના આપણે ગોટી ગોટી નથી રમવું ભાઈ. રેવા દે ભાઈ. પુલાવ તો મને બહુ ભાવે. એ પણ આ ખાલી તું સાસ લઈને વહી આવ્યો. અરે મારો પુલાવ ખાવા મળ્યો. શાક તો કરો બહુ મજા એવું છે. તું શાક ભાઈ તને ભાવે તો મને એવું ન ભાવે. એટલા બદલે કરવી જ પડે. હા રાજા આંટી ગયો હો તું. હા થકવાડે દીધો પણ સિમેન્ટ તો પગી ગઈ કે નહીં કાંઈ વાંધો નહીં. હવે કડિયા એનું કામ કરે અને હું મારું કામ કરું. હવે હે ને ભૂખ લાગી ખાઈ લેવા દે પેલા. લે ઘર ઘડીક રેડું મેક્યું ત્યાં કોઈક ટીવી છોડીને વહી ગયું. હવે આપણા ગામમાં બીજો સોર છે કોણ? સોરમાં તો કોણ હોય? એક ભૂખડ હોય ને રાઈજો હોય. ભૂખડ તો યુગંડા વહી ગયેલો છે તો સોરી કોઈ કરીએ છીએ. રાઈજો મળ્યો હતો પણ રાઈજો સોરી ન કરે ખબર છે સરપંચ મારી મારીને પાડી દે છે. હવે સોરને પકડવો કેમ? હવે ફરિયાદ કરું તો તરત કહે સરપંચ તમારા આવા આવાજથી ધંધા હોય ગમે ત્યારે તમારા ઘરે ચોરી થાય. સોરને તો પકડવો પડશે. હા પથ્થુભાઈ કીધું હતું કે સીસીટીવી કેમેરા હે મારા ઘરમાં કનેક્ટ છે તમે તારે જોઈ લેજો. મેળ આવી જાય હમણાં કોણ ચોર છે ને એ પકડાઈ જાય. હા હા આવ્યો આવ્યો આવ્યો. હે એ આ તો ભૂખડ છે. હું લે આ વળી કારે યુગાન્ડા આવી ગયો. લે 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 ભાગ્યો છે ટીવી લઈને. કાંઈ વાંધો નહીં ભૂખડ જઈને જઈશ કેટલે મુદ્દો તો તારા ઘરે જશે કે નહીં. હમણાં જો તારો વારો જ છે આજ તને આવ્યા નહીં ભેગો પોખી લેવાનો છે. હજી તે ધંધા મેક્યા નહીં. જવા દે.
થોડાક નાખજે. એ એને નથી નાખવાના આંકે ઓય બાપા, હાથે ઓય બાપા, પણ સરપંચ શું છે? એ હું છે જી પાછો તોય પૂછે હું છે એમ એ સરપંચ શું થયું? એ તારા બાપા કેમ છે ઈ કે તો પેલા એ તો પણ આવીને સીધી વળગાડવા મને કાંઈક પૂછતા તો હોવ. એ ભાઈ ભૂખડ ક્યાં છે ઈ કે તો મારા બાપા હા એ તો યુગાન્ડા છે, કીધું ના, તમને ખબર નથી? એ કોઈ કીધું યુગાન્ડા છે? હવે મારા ઘરમાંથી ટીવી ચોરી કરીને વહી ગયો અને હજી પાછો કે યુગાન્ડા છે. ક્યાં મેં કેવા હાસુ બોલે હવે મારા બાપા આવી ગયા હે સરપંચ? લે મારા બાપા આવી ગયા ઈ બધી તમને ખબર જ હોય. ઓય બાપા, હાસુ બોલ ક્યાં મૂક્યો ભૂખડ ને ઈ? એ મને નથી ખબર સરપંચ. એ સરપંચ આ છે ને એમ નો મને આને છે ને ધોકો લ્યો, આ બધા હરખા જ છે. હા આમ જો હું ઘરે ઘડીક બહાર ગયો ક્યાં તો ટીવી શો કરીને વહી ગયો એનો બાપો લ્યો. આપા તો પછી મારા બાપાને મારો, મને હું છે? એ ભાઈ તારા બાપાને ઘરે ગોતવા ગયો તો ટીવી પડી પણ તારા બાપો નથી ના. નથી ને? નહીં. હા, તે હું તમને એમ તો કહું, મારા બાપા નથી. અને ઈ ટીવી તો છે ને 2 દી પહેલા હમણાં હું જૂનામાંથી લાવ્યો જ છું સરપંચ. એ ભાઈ તું 2 દી પેલા લાવે અને એટલો બધો તારે ક્યાં વેચ છે? તું જૂનામાંથી ટીવી લાવે એમ? વાહ સરપંચ વાહ, એટલે જૂનામાંથી એમ ટીવી ન લઈએ કેમ ને? એટલે હું તારા બાપાએ ચોરી નથી કરી એમ ને? પણ મારા બાપા આયા સેત ને, અને તમને કેમ સમજાવું હું? કાંઈ વાંધો નહીં, હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી બધું મારી પાસે સબૂત જ છે, બરોબર ને? હાલ પેલા તારા ઘરે ટીવી છે ને ના જાય વ્યાજ. હાલ કજો લઈ લે ને હાલ, 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 હાલ. ઉભો થા હાલ. હાલો. સરપંચ આ ટી હા ગજુ ઈ જ ટીવી છે. જો તો ટીવી અહીંયા પડ્યું કે નહીં? હા, ટીવી પડ્યું હો. મારા બાપાએ સારું કામ શરૂ કર્યું હો. એ ભાઈ તારા બાપા જી કર્યું હોય તારા બાપા ક્યાં હંતાડે ઈ કે હવે. લે સરપંચ, વળી પાછી વાત ઈ હું કહું છું યુગાન્ડા છે ઈ. એ ભાઈ યુગાન્ડા હોય તો મારા ઘરમાં ચોરી કરવા આવે? બધું સબૂત હોય ને તો જ સરપંચ બોલતા હોય. તો ઈ વાત હાચી, લ્યો સબૂત બતાવો. એ તને એમ કે સબૂત નથી એમ લાગે ને તને? કાંઈ વાંધો નહીં, મારી પાસે જો બધું પ્રૂફ હોય ને તો જ બોલતો હોય. પથ્થુભાઈના ઘરમાં સીસીટીવી કેમેરા લાગ્યા છે અને આમાં બધું કનેક્ટ છે. મને કીધું જ છે પથ્થુભાઈ તમારે કાંઈ ચોરી થાય ને તો મોબાઈલમાં જોઈ લેજો. એટલે આપણે જોઈ લેવી હમણાં દૂધ ને પાણીનું પાણી, બરોબર? હા બતાવો સરપંચ. એ ઉભો રે, જો ટીવી ચાલુ થઈ. જો છે ને, જો કોણ છે? જો હા, મારા બાપા જ છે. હું એ તારા બાપા નહીં, અરે ટીવી લઈને થી જો ઘરમાં નીકળ્યા, જોઈ જો. હા એ સરપંચ, તો તમે મારા બાપાને જ ગોતો એમ કરો. એ એટલે જ તને કહું છું તારા બાપાને તે ક્યાં મેં ક્યાં બધા બાપ દીકરા બે નો પ્લાન છે. હા પાછું કરો તો, હાલ તો થોડુંક ઝૂમ કરો તો. ઓલ હા અરે સરપંચ ભૂખડ કાકા તો હાવ દુબળા એવા છે મારી જેવા, અને આ ભૂખડ કાકા થોડા શરીરમાં નથી લાગતા? એ ગજુ, એ તો યુગાન્ડા છે ને, કાંઈક ખાણી પીણી વધી જાય ને એટલે હારા થયા હોય. એ સરપંચ સરખું જોવો કોણ છે. આ છે રાજ્ય, આ બન્યો તો ભૂખડ કાકા. જોવો ઈ જ છે. એ હું તો આખો દી તારા ઘરે નથી આજ. હવે જા આ આમાં ચોખ્ખું ફૂલ બતાવી. જો સરપંચે ઝૂમ કર્યું ત્યાં તું જ છો. એ રાજા હવે ખબર પડી ઈ તું જ છો. જો મુદર ભૂખડના લુગડા પહેરીને ચોરી અહીંયા કરી એટલે નામ કોણ આવે? એના બાપાનું. હવે એના બાપા યુગાન્ડા એટલે ભાઈ નીકળી જાય. વાહ રાજા વાહ, ઓય બાપા, સારો પ્લાન આવડે. હું અહીંયા બેઠા હાથ લઈ લે. ઓય બાપા. ચોરી હું કામ કરી ખ્યાલ ઘરમાંથી? એ સરપંચ, ઘરમાં કાંઈ ખાવાનું નહોતું, પૂછો કાચી કટી લાવ્યો તો ને. તો પણ ક્યાં કામ ધંધા વયો જવાના, ચોરીને ધંધા કરવાના? એ ભાઈ ઓય બાપા, તો ક્યાંક કામે વહી જવાય. અને કા સરપંચને કીધું હોત કે સરપંચ 100 રૂપિયા આપો તો હું કાંઈ ના પાડે. આમ તો તું મારું કામનું ના પાડે પણ મેં કોઈ દી ના પાડી. હશે ભૂલ થઈ ગઈ. એ તારી ભૂલમાં મારે તો અહીંયા ટીવી પહોંચી ગઈ કે નહીં? હાલ ટીવી સીધું ઘરે પકડી દે. હાલ હવે એ સરપંચ, હવે એ બધી વાત ભૂલી જાવ અને આવ્યા જ છો તો પછી ટીવી ઉપાડતા જાવ ને. અને આમ જો હમણાં મારી પાસે સાયકલ નથી, નકર એ સાયકલમાં મેકી જાત. એ કાંઈ વાંધો નહીં, હું મેકી જાઉં, બરોબર ને? અને ટીવી લેતો જાવ. જો તારે માર ન ખાવો હોય ને તો ઘરેથી છે ને ટીવી સીધો મારા ઘરે મેકી જા, નકર મારતો લઈ જાય. હે